પંચમહાલના પાવાગઢમાં એક દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં પાટિયા પુલ પાસે પથ્થરો ધરાશાયી થતા મોટી દુર્ઘટના બની છે। પથ્થરો ધરાશાયી થતા બે લોકોના કરુણ મોત નીપજ્યા છે। બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા। પગથિયા પરથી પથ્થર પડતા 4 લોકો દબાયા હતા। વરસાદી માહોલના કારણે પથ્થર પડવાની ઘટના બની। હાલ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે કામગીરી કરી છે। મળતી માહિતી પ્રમાણે તમામ લોકો ઝૂંપડીમાં ઊભા હતા। વરસાદી માહોલને લઈને ઝૂંપડીમાં ઊભા હતા। આ તમામ લોકો અચાનક ઉપરથી પથ્થરો પડતા 4 લોકો દબાયા હતા। રોપવે સ્ટાફ, સ્થાનિક દુકાનદારોએ મહત્વની ભૂમિકા ભજવી મદદ કરી। મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે। ખૂબ મોટી દુર્ઘટના પાવાગઢમાં બની છે। પાવાગઢ મંદિરમાં અત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે, યાત્રીઓ જઈ રહ્યા છે અને તે વચ્ચે આ મોટી દુર્ઘટના બની છે। બે યાત્રાળુઓના કરુણ મોત નીપજ્યા છે। બેની સારવાર ચાલી રહી છે। ત્યાં આસપાસના દુકાનદાર અને સ્થાનિક લોકો છે તે લોકોએ મદદ પહોંચાડી અને તાત્કાલિક આ લોકોને હોસ્પિટલ ખસેડ્યા। વરસાદ આવવાના કારણે પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું ત્યાં પહાડ ઉપર। તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા। 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। અને કોણ કોણ હતું? કેટલા લોકો હતા? અમે 15 જણા ઊભા હતા। 3 થી 4 ત્યાં દબાઈ ગયા। હા, તમે ક્યાંથી આવ્યા હતા? કેટલા જણા હતા? અમે સુરતથી આવેલા, અમે 3 જણા હતા। 5:30-6 વાગ્યાની આસપાસ ઉપરથી દુકાનદારનો ફોન આવ્યો કે વાવાઝોડામાં પથ્થર પડ્યો છે અને કોઈને વાગ્યું છે એવી જાણ કરી। એટલે તાત્કાલિક હું ઘરેથી અહીં પાવાગઢ બસ સ્ટેન્ડ આવ્યો। અહીં આવીને અહીંથી જીપ સ્ટાફના લગભગ 15-20 છોકરા અને સ્થાનિક દુકાનદારોને લઈને હું ઉપર જતો હતો। સ્થાનિકને જાણ કરી, પોલીસને જાણ કરી, તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા એટલે 3 જણ દબાયેલા હતા અને 1 જણ સાઈડમાં પડેલો હતો વાગેલું। 3 જણ હતા, એમને 2 ડેથ થઈ ગઈ તેને 1 જીવિત હતા, એમ દબાયેલા હતા પથ્થર નીચે। એમને પથ્થર ઊંચા કરીને બધા સ્થાનિકોએ ભેગા થઈ અને બધાએ થઈને બહાર કાઢી અને નીચે લઈ આવ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ગોઝારી ઘટના બની છે। ગત રાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે વરસેલા ધોધમાર વરસાદના કારણે પર્વત ઉપરથી ભેખડો ધસી પડતા તેની અંદર દટાતા 2 લોકોના મોત નીપજ્યા છે। સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે એ જ રસ્તે ઊભા છે કે જ્યાંથી પાવાગઢ ખાતે પર્વત ઉપર લોકો પગપાળા દર્શનાર્થે જતા હોય છે। ગત રાત્રિ દરમિયાન પણ કેટલાક લોકો જે છે તે પાવાગઢ મંદિર ખાતે જઈ રહ્યા હતા અને કેટલાક લોકો નીચે પણ ઉતરી રહ્યા હતા, પરંતુ ધોધમાર વરસાદ વરસવાના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે આજુબાજુમાં જે બનાવેલી ઝૂંપડીઓ છે, જે દુકાનો છે, તેની અંદર આ લોકો વરસાદથી બચવા માટે આશરો લઈ રહ્યા હતા અને ત્યાં જ અચાનક જે છે પર્વત ઉપરથી ભારે વરસાદના પાણી સાથે ભેખડો મસમોટી જે છે તે ધસી પડતા જે ભેખડ છે તે આ લોકો ઉપર આવી પડી હતી અને અચાનક આ ભેખડની અંદર નીચે લગભગ 5 લોકો દટાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક જે દુકાનદારો છે, રોપવેનો સ્ટાફ છે, સ્થાનિક પોલીસ છે અને સ્થાનિક આગેવાનો છે, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે લોકો દબાયા હતા તેમના ઉપરથી પથ્થરો જે આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આ સમગ્ર ઘટનાની અંદર 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 3 લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 લોકોને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે કે જે મૃતકો છે તે કઠલાલ ના હોવાની વાત સામે આવી રહી છે અને જે ઇજાગ્રસ્તો છે તે પણ તે જ વિસ્તારના હોવાની વાત સામે આવી રહી છે। હાલ સમગ્ર મામલે હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા જે ભેખડો ધસી આવી હતી અને રસ્તા ઉપર પડી ગઈ હતી તેને દૂર કરવામાં આવી છે। રસ્તો પૂર્વવત ચાલુ કરી દેવામાં આવ્યો છે। હાલ પણ રાબેતા મુજબ પાવાગઢ ખાતે દર્શન ચાલુ છે અને રોપવે હાલ વાતાવરણના કારણે બંધ છે, પરંતુ જે પ્રમાણે લોકો અફવાઓ પણ કેટલાક લોકો ફેલાવી રહ્યા હતા તે અફવાથી દોરાવાની જરૂર નથી। પાવાગઢ ખાતે હાલ દર્શન ચાલુ છે। આ ગોઝારી ઘટનાની અંદર 2 લોકોના મોત થયા છે, 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને વધુ જે અપડેટ છે ટૂંક સમયમાં આપતા રહીશું। જયેન્દ્ર ભોઈ, Zee 24 કલાક, પાવાગઢ, પંચમહાલ।